અરબ સાગરની ઊંડાઈઓમાં એક રહસ્ય ઊંઘે છે, એક એવી નગરી જ્યાં ક્યારેક ભગવાન ખુદ રાજ કરતા હતા, જ્યાં સોનાની દિવાલો હતી, હીરા માણેકના મહેલ હતા અને 56 કરોડ યાદોનો ઘોંઘાટ હતો. એ નગરીનું નામ દ્વારિકા. પણ આ નગરી આજે ક્યાં છે? મહાભારત અને ભાગવત પુરાણ અનુસાર ભગવાન કૃષ્ણે મથુરા છોડ્યા પછી ગુજરાતના પશ્ચિમ છેડે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે દ્વારિકા નામની અભૂતપૂર્વ નગરી વસાવી. આ નગરી સાધારણ નહોતી. દેવોના શિલ્પી વિશ્વકર્માએ આ નગર બાંધ્યું હતું. 12 યોજન વિસ્તારમાં ફેલાયેલી સોના ચાંદી અને રત્નોથી શોભતી, સ્વર્ગ કરતાં પણ ભવ્ય, એ હતી કૃષ્ણની દ્વારિકા. પણ પ્રત્યેક ભવ્ય વાર્તાનો એક અંત હોય છે. કુરુક્ષેત્ર યુદ્ધ પૂરું થયા પછી ગાંધારીએ, જેણે પોતાના 100 પુત્રો ગુમાવ્યા, ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો. હે કૃષ્ણ, જેમ મારો વંશ ઉજ્જડ થયો તેમ તારો યાદવ વંશ પણ નષ્ટ થશે, અને 36 વર્ષ પછી તું પણ એકલો ની સહાય આ ધરતી છોડી જઈશ. ભગવાન કૃષ્ણે આ શ્રાપ સ્વીકાર્યો, કારણ એ જ ઈશ્વરની ઈચ્છા હતી. 36 વર્ષ પછી પ્રભાસ ક્ષેત્ર, આજનું સોમનાથ, ત્યાં યાદવો એક ઉત્સવ ઉજવવા ભેગા થયા. ઉત્સવ ધીરે ધીરે ઝઘડામાં ફેરવાઈ ગયો, ઝઘડો યુદ્ધ બની ગયો, અને એરકા નામની ઘાસ ભગવાનના શ્રાપથી ઘાતક શસ્ત્ર બની ગઈ. બલરામ, ભગવાન કૃષ્ણના મોટા ભાઈ, ધ્યાનમાં બેઠા અને ચિરવિદાય લઈ ગયા. અને ત્યારે ભગવાન કૃષ્ણ સમજ્યા, હવે મારો સમય પણ આવ્યો. ભગવાન કૃષ્ણ અર્જુનને દ્વારિકા બોલાવ્યા. કહ્યું, અર્જુન, અહીંની સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને ઇન્દ્રપ્રસ્થ લઈ જા. દ્વારિકાને ટૂંક સમયમાં સમુદ્ર ભરી લેશે. અર્જુન ચોંક્યો. પૂછ્યું, ભગવાન કેમ? ભગવાન કૃષ્ણ ફક્ત મનમંદ હસ્યા. અને ત્યારબાદ ભગવાન કૃષ્ણ જંગલમાં ગયા. એક વૃક્ષ નીચે વિસામો લીધો. જરા નામના એક શિકારીનું બાણ એમના ચરણમાં વાગ્યું, અને ભગવાને સ્વેચ્છાએ સ્વધામ તરફ પ્રસ્થાન સ્વીકાર્યું. અને ત્યાર પછી સમુદ્ર ધીરે ધીરે દ્વારિકા ભણી આગળ વધ્યો. મહેલગઢ, રાજમાર્ગ, મંદિર બધું જ ઊંડા પાણીમાં સમાઈ ગયું. આ ફક્ત પૌરાણિક કથા નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ ગુજરાતના ખંભાતના અખાત અને દ્વારિકાના સમુદ્ર તળિયે પ્રાચીન નગરીના અવશેષો શોધ્યા છે. હજારો વર્ષ જૂની પથ્થરની દિવાલો, ભૂમિસ્તર અને માનવ વસ્તીના પુરાવા સમુદ્ર તળમાં મળ્યા છે. વિજ્ઞાન ધ્યાનથી પુરાણની સાક્ષી આપે છે. દ્વારિકા ભૌતિક રૂપે ડૂબ પણ ભક્તોના હૃદયમાં આજે પણ જીવે છે. ગુજરાત ભગવાન કૃષ્ણની ભૂમિ, આ ઇતિહાસ, આ ઓળખ, આ ગૌરવ ક્યારેય નહીં ડૂબે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ગમતું ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું આવી જ કોઈ રોચક ગાથા સાથે. ધન્યવાદ. જય દ્વારિકાધીશ. જય જય ગરવી ગુજરાત. આપનું ગુજરાત ગમ ગુજરાત. અને 56 કરોડ યાદોનો ઘોંઘાટ હતો. એ નગરીનું નામ દ્વારિકા. પણ આ નગરી આજે ક્યાં છે? મહાભારત અને ભાગવત પુરાણ અનુસાર ભગવાન કૃષ્ણે મથુરા છોડ્યા પછી ગુજરાતના પશ્ચિમ છેડે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે